નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસએમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાની છે ખાસ કરીને જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર વખત જાહેર થતી ગુજરાત સરકારની જે સબસિડીમાં ઘણી બધી અલગ અલગ ખાતામાં જે સબસિડીઓ અપાતી હોય છે એમાંનું જે આઈ ખેડૂત પોર્ટલ પરનું ખેતીવાડી ખાતું જેમાં ખેડૂતોને ખેતરથી ગોડાઉન કે માર્કેટ યાર્ડમાં લઈ જવા માટે કિસાન પરિવહન યોજનામાં સબસિડી આપવામાં આવી રહી છે। તો આપણે આજના વિડીયોમાં કિસાન પરિયોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેના જેવા કે મુદ્દા ખાસ કરીને કે આ યોજનાનો લાભ કોને મળશે, કે આ યોજનામાં સહાય કેટલી મળશે, તેમજ આ યોજનાનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। તો ખેડૂત મિત્રો, હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો ખેડૂત મિત્ર, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી અને માહિતીસર સંપૂર્ણ વાત કરીએ। તો કે ખેડૂત મિત્રો, ખેડૂતના ખેતરેથી તૈયાર થયેલા પાકને ખેતરેથી ગોડાઉન કે માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવા માટે ખેડૂતોને માલવાહક વાહનની જરૂરિયાત પડતી હોય છે। તો ગુજરાત સરકાર દ્વારા આ માલવાહક વાહનને ખરીદવા માટે એક યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જે આ યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના। તો ખેડૂત મિત્ર, આ યોજનાનો લાભ ગુજરાત સરકારનો કોઈ પણ ખેડૂત ખાતેદાર, ગુજરાત રાજ્યનો કોઈ પણ ખેડૂત ખાતેદાર લઈ શકે છે। આ રાજ્યમાં તો ખેડૂત મિત્રો કોઈ પણ ખેડૂત ખાતેદાર લઈ શકે છે। ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને આમાં સબસિડી કેટલી મળવા પાત્ર છે એની આપણે વાત કરીએ તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% એટલે કે 75,000 વધુમાં વધુ 75,000 રૂપિયા, અને સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% એટલે કે વધારેમાં વધારે 50,000 રૂપિયા સહાય મળવા પાત્ર છે। ખેડૂત મિત્રો, આ રકમમાંથી જે રકમ ઓછી હશે એ જ રકમ તમને સહાય પેટે મળવા થશે। તો આગળ વાત કરીએ તો કે તમારે પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ તમારે માલવાહનની ખરીદી કરવાની રહેશે। મંજૂરી મળે ત્યારબાદ તમારે માલવાહન ખરીદવાનું રહેશે, અને આ યોજનાનો લાભ દર 5 વર્ષે એક જ વખત લઈ શકો છો। ખેડૂત મિત્રો, આ યોજના તમે દર 5 વર્ષે એક જ વખત લાભ મેળવી શકો છો। હવે આગળ વાત કરીએ કે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ આપણે કેવી રીતે ભરવું। તો ખાસ કરીને આપણે ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા મફતમાં કોઈ પણ જાતનો પૈસાનો ખર્ચ કર્યા વગર ઘરે કેવી રીતે ભરવું તેનો સંપૂર્ણ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે। તો ખેડૂત મિત્ર, તમારે ગૂગલમાં જઈ આઈ ખેડૂત પોર્ટલ સર્ચ મારવાનું રહેશે, જેમાં તમારે યોજના આવશે। યોજનાની અંદર ખેતીવાડી ખાતું અને ખેતીવાડી ખાતાની અંદર કિસાન પરિવહન યોજના છે, જેમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને ઓનલાઈન અરજી કરવાની તારીખ ક્યાંથી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ કઈ છે આપણે એની વાત કરીએ તો કે ખેડૂત મિત્રો, છેલ્લી તારીખ છે આપણે 26/4/2026 અને 27 માર્ચ 2026 થી આ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે, અને છેલ્લી તારીખ 26/4/2026 એટલે કે 26 એપ્રિલ સુધી તમે ભરી શકો છો। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે। તો તમે અરજી કરેલું ફોર્મ પ્રિન્ટ અને તમારી સહી સાથે, ત્યારબાદ તમારે જરૂરિયાત રહેતી હોય છે આધાર કાર્ડ, જાતિનો દાખલો જો SC/ST માટે, ત્યારબાદ આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/12/8 ના નમૂનાઓ એટલે કે જમીનના પુરાવા માટે 7/12/8 જરૂરિયાત રહેતી હોય છે। ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ ચેક, બેમાંથી જે હોય તે। ત્યારબાદ તમારે જરૂરિયાત રહેતી હોય છે RC બુક અને વીમાની પહોંચ, અને આ સાધન ખરીદવું એટલે કે કોઈ વાહન તમે જે ખરીદેલું છે તેનું ઓરિજિનલ બિલની જરૂરિયાત રહેતી હોય છે। તો ખાસ કરીને તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય। ફરીવાર આપણે રિપીટ કરીએ તો કે જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, સંયુક્ત ખાતા અંગે સંમતિ પત્રકની પણ જરૂરિયાત રહેતી હોય છે, રેશન કાર્ડ, આધાર કાર્ડ, વાહન ખરીદી અંગેનું ઓરિજિનલ બિલ, વીમાની પહોંચ, RC બુક, આ તમામ ડોક્યુમેન્ટ, ત્યારબાદ 7/12/8 પણ તમારે જરૂરિયાત રહેતી છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવ્યું કે તમને કેટલી સબસિડી મળવા પાત્ર છે। તો ફરીથી આપણે સબસિડી વિશે વાત કરીએ
તો કે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અને વધારેમાં વધારે 75,000 રૂપિયા બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ મળવાપાત્ર થશે. ત્યારબાદ સામાન્ય ખેડૂત અને અન્ય ખેડૂત માટે કુલ ખર્ચના 25% અને વધુમાં વધુ 50,000 રૂપિયા બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ રકમ મળવાપાત્ર થશે. તો ખેડૂત મિત્રો, માહિતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને જો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને એ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. તો જય જવાન, જય કિસાન ખેડૂત.